દેશના તમામ નાગરિકોને 15મી ઓગસ્ટ વર્ષ 2026 એટલે કે આઝાદીના 80મા પર્વ નિમિત્તે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસે સમગ્ર ભારતની અંદર આઝાદીના પર્વને તમામ નાગરિકો એક ઉત્સાહથી મનાવી રહ્યા છે અને એક રાષ્ટ્ર ભાવના જે ઉત્પન્ન કરી અને અનેક લોકોને જે જાગૃત કરી અને રાષ્ટ્ર પ્રત્યે જે લાગણી, રાષ્ટ્રની સંપત્તિની જાળવણી, રાષ્ટ્રની અંદર જે કાંઈ સંપત્તિ છે એની ખૂબ જાળવણી થાય, યુવા ધનને યોગ્ય દિશા આપી શિક્ષણ તરફ વળે, ઔદ્યોગિક તરફ વળે। આજ દેશની અંદર 80 વર્ષ આઝાદીને થવા છતાં પણ ભારતના નાગરિકોને ગુલામીનો અહેસાસ કરવો પડે। ક્યાંક ને ક્યાંક ભારતીય નાગરિકોને નાની નાની બાબતો માટે આંદોલન કરવા પડે। તો આજના દિવસે હું તમામ નાગરિકોને એક નાનો સંદેશ આપીશ કે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર પછાત વર્ગના લોકો, ગરીબ લોકો, અશિક્ષિત લોકોનું એક ધારું શોષણ થતું હોય ત્યારે શિક્ષિત લોકોએ સંવિધાનિક હક અધિકાર આ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે મળવા જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક 80 વર્ષ પછી પણ લોકોને એમ થઈ રહ્યું છે કે અમે ગુલામી તરફ ધકેલાતા થઈ રહ્યા છે। આ સામાન્ય પ્રજા કલેક્ટર કચેરીની અંદર નથી જઈ શકતી, સામાન્ય પ્રજા પોલીસ અધિકારી પાસે નથી જઈ શકતી, સામાન્ય પરિવાર આજ સચિવાલયમાં નથી જઈ શકતી। ત્યારે આજે આમ જનતાને તમામ પ્રકારના સમાન હક અધિકાર મળે અને ભારતની અંદર 80 વર્ષ પછી પણ સામાન્ય પ્રજાને સંવિધાનિક હક અધિકાર એક સમાન મળે તે દિશામાં સરકારશ્રીએ કાર્યરત કરવું જોઈએ। આજ ગરીબ ગરીબ થતો જાય, અમીર અમીર થતો જાય। ક્યાંક ને ક્યાંક યુવાધન શિક્ષણ મેળવ્યા પછી પણ એને આંદોલન કરવા પડે। ખેડૂતો રાત દિવસ મહેનત કર્યા પછી એને એના હક અધિકાર માટે આંદોલન કરવા પડે। કંપની એક ધારું ખેડૂતોનું, સામાન્ય વર્ગનું, મજૂરોનું, શિક્ષિત લોકોનું શોષણ કરે ત્યારે આજના આઝાદીના પર્વ નિમિત્તે હું તમામ લોકોને આહ્વાન કરીશ કે તમારી આસપાસ જ્યાં પણ ખોટું થતું હોય, સામાન્ય પ્રજાનું શોષણ થતું હોય, આ આઝાદ ભારત દેશની અંદર 80 વર્ષ પછી સંવિધાનિક હક અધિકાર પ્રમાણે તમામ લોકોએ નિડરતાથી, પૂરી તાકાતથી અવાજ ઉપાડવો જોઈએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।